તો પાટણ શહેરની મધ્યમાં આવેલું જૂનું બસ સ્ટેન્ડ વર્ષ 2016માં તોડી પાડી તેની જગ્યા પર નવીન આઇકોનિક સુવિધા સંપન્ન બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વર્ષ 2020માં તેને તૈયાર કરી આપવા અંગેનો સમય હતો। તેના ઉપર આજે 3 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઈને આસપાસના વેપાર ધંધા પણ પડી ભાંગ્યા છે। તો પાટણ આસપાસથી આવતા મુસાફરોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેને લઈને હવે તાત્કાલિક ધોરણે નવીન બસ સ્ટેન્ડની કામગીરી પૂર્ણ કરી પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી છે। 2016ની અંદર આ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને 2020માં પૂરું કરવાનું હતું, પરંતુ આજ સુધી હજી સુધી આપ જોઈ રહ્યા છો કે આ બસ સ્ટેન્ડનું હજી સુધી કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। બીજી વાત એ રહી કે આ બસ સ્ટેન્ડના આગળ દવાખાનાનો બહુ મોટા સારા એવા દવાખાના આવ્યા છે અને અહીંથી જે બીજું બસ સ્ટેન્ડ ત્યાં ચાલુ છે એની અંદર લોકોને આવવા જવા માટે 50 થી 100 રૂપિયાનો ખર્ચો પડે છે, એટલે કે આ લોકો હેરાનગતિ થઈ રહી છે। ગુજરાત સરકાર દ્વારા પાટણની અંદર આ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત 2016માં કરવામાં આવ્યું હતું, પરંતુ તમે અત્યારે પોઝિશન જોઈ શકો છો, હજુ 3 વર્ષ સુધી પણ આ બસ સ્ટેન્ડનું કામ પૂરું થઈ શકે તેમ નથી। ખરેખર આ ગોકળ ગતિએ જે બસ સ્ટેન્ડનું કામ ચાલે છે એના કારણે અહીં વિદ્યાર્થીઓ તેમજ અહીંયા બસ સ્ટેન્ડની આજુબાજુના જે મોટા ધંધા રોજગારવાળા લોકો હતા એમના ધંધા પડી ભાગ્યા। એ લોકો છેલ્લા 7 વર્ષ થઈ ગયા બસ સ્ટેન્ડ બનતા હજી, તો 7 વર્ષથી એ લોકોના ધંધા પડી ભાગ્યા, જેના કારણે લોકો આર્થિક સંકળામણ અનુભવે। પાટણમાં જે જૂનું બસ સ્ટેશન છે કે જેનું અત્યારે નવીનીકરણ થઈ રહ્યું છે, એ બસ સ્ટેશનની સામે લગભગ 22 થી 25 હોસ્પિટલો આવેલી છે અને 51 મેડિકલ સ્ટોર, 51 કરિયાણાની દુકાન અને બીજી હોશિયારી અને રેડીમેડ કપડાની દુકાનો આવેલી છે। અને આ સિવાય પણ પાટણ શહેર એ આ બસ સ્ટેશન ઉપર નભતો વિસ્તાર છે। બસ સ્ટેશન શરૂ થવાની ગણતરી હતી, પરંતુ આજે 2023 થઈ તેમ છતાં પણ બસ સ્ટેશનનું કામ હજી અધૂરું છે, જેના કારણે પાટણની પ્રજાને ઘણી હાલાકી ભોગવવી। આજે 3 વર્ષ થયા છતાં પણ આ કામ પૂરું થયું નથી, એના લીધે પાટણની જનતાને હાલાકી ભોગવવી પડે છે। એક અંદાજ મુજબ દર વર્ષે પર ડે 10,000થી વધુ લોકો પાટણના મુસાફરો બહારથી અપડાઉન કરતા હોય છે, કર્મચારીઓ હોય કે વેપારીઓ હોય। પાટણથી જૂના બસ સ્ટેશનથી નવા બસ સ્ટેશન જવા માટે 20 રૂપિયા રિક્ષાના થાય, એકવાર જવાના 20, આવવાના 20। રાતે ઘણીવાર 100 રૂપિયા રિક્ષાવાળા લે છે। તો આ બધો ખર્ચ એ તંત્રના વાંકે પાટણની જનતા શા માટે ભોગવે?